મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું આજના ગુજરાત પેન્શન સમાચારમાં નિવૃત્તિ પેન્શનમાં પીપીઓને એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 21/6/2026ને આવે એક મહત્વની અપડેટ. મિત્રો, ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. નિવૃત્તિ પેન્શન સમાચાર બાબતે આજ તારીખ 21/6/2026 રાતે એક મહત્વના અગત્યના સમાચાર લઈને આવ્યો છું. મિત્રો, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ફિટમેન ફેક્ટર મેચિંગ એટલે 8મા પગાર પંચ તરફથી કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન ફેક્ટર વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો આવું થાય તો લઘુત્તમ મૂળ પગાર એક જ ઝટકામાં 18,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા થઈ જશે. મિત્રો, 8મા પગાર પંચના મેમોરેન્ડમ અને ભલામણની સુપરત કરવાની અંતિમ તારીખ 15 જૂન સમાપ્ત થઈ ગઈ હતી. મિત્રો, આનો અર્થ એ થયો કે કોઈ નવા સૂચનાઓ સ્વીકાર કરવામાં આવશે નહીં. 8મા પગાર પંચ પ્રક્રિયા પહેલાં મુખ્ય તબક્કો હતો. હવે ધ્યાન કર્મચારી અને પેન્શનની માગણીઓ પર અંગે કમિશનની ભલામણો પર છે. મિત્રો, કર્મચારીના સંગઠન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં સૌથી વધુ પ્રાથમિકતા લઘુત્તમ મૂળભૂત પગાર ડીએને મૂળ પગારને મર્જ કરવા અને ફિટમેન ફેક્ટરનો સુધાર કરવાનો છે. ફિટમેન ફેક્ટર કર્મચારીના પગારની ગણતરી ધરખમ ફેરફાર કરે છે અને હાલમાં 2.57 પર છે. એક નાનો ફેરફાર પણ પગાર નોંધપાત્ર વધારો કરી શકે છે. કર્મચારી સંગઠન 3.83 સુધી વધારી કરવાની માંગ કરી રહ્યા છે. જો ફેરફાર માંગ મુજબ લાગુ કરવામાં આવશે તો આશરે 5.5 મિલિયન કેન્દ્ર સરકારની કર્મચારીને આશરે 6.9 મિલિયન પેન્શનનો નોંધપાત્ર લાભ થશે. મિત્રો, ફિટમેન ફેક્ટર શું છે? તો ફિટમેન ફેક્ટર કર્મચારીના પગાર મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એક આંકડો છે જેનો ઉપયોગ કરીને કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારી પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા પેન્શનમાં નવો સુધારેલ મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. આમાં કોઈપણ ફેરફાર પગાર પેન્શન સંબંધી બાકી રકમ પર સીધી અસર કરે છે. તેનું સૂત્ર નવો મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગાર XFF છે. હાલમાં જ 7મો પગાર પંચ કેન્દ્રીય કર્મચારી 2.57 લાગુ પડે છે અને તે વધારીને 3.83 કરવાની માંગ ઉઠી છે. મિત્રો, ફુગાવા અને અન્ય પરિબળોને કારણે પગાર પંચ દરમિયાન ફિટમેન ફેક્ટરમાં વધારો ઘણી વખત સુધારો કરવામાં આવે છે. 6થા પગાર પંચ આ આંકડો 1.86 નક્કી કરવામાં આવ્યો હતો, જે 7મો પગાર પંચ અમલીકરણ સાથે વધારીને 2.57 કરવામાં આવ્યો હતો અને પરિણામે આવ્યું કે 6થા પગાર પંચ દરમિયાન લઘુત્તમ મૂળ પગાર 7,000 હતો તે એક ઝટકામાં 18,000 રૂપિયા થઈ ગયો છે. મિત્રો, ત્યારબાદ જોઈ લઈએ કે સરકારે આટલો પગાર વધારવાની માગણી કરી છે. જો કે સરકાર યોગ્ય ફિટમેન ફેક્ટર નક્કી કરવું પડશે. જો સરકાર 3.83 સ્વીકાર નહીં તો કયા વિકલ્પો ઓફર કરશે? જો આ માગણી સ્વીકારવામાં આવશે તો લઘુત્તમ મૂળ પગાર વધીને 68,940 રૂપિયા થશે. આનો અર્થ એ થયો કે 18,000 લઘુત્તમ પગાર મેળવવા આશરે 51,000 વધારો મળશે. જો કે માંગને અનુરૂપ ફિટમેન ફેક્ટર વધારવું જરૂર નથી. 8મા પગાર પંચ હેઠળ 2.57, 3.0 અથવા 3.5 જેવા વિવિધ વિકલ્પ પસંદ કરી શકે છે. આવી સ્થિતિમાં જો આપણે વિવિધ શક્યતા આધારે મૂળભૂત પગાર વધારો કરવાની ગણતરી કરીએ તો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા વધારો થશે. મિત્રો, ત્યારબાદ ફિટમેન ફેક્ટર 3.0 થાય તો 54,000 થશે. ફિટમેન ફેક્ટર 3.5 થાય તો 63,000 રૂપિયા થશે અને ફિટમેન ફેક્ટર 3.83 થાય તો 68,940 રૂપિયા કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ કે હવે એવા કર્મચારીઓ જેનો વર્તમાન મૂળ પગાર 44,900 છે તો ફિટમેન ફેક્ટર 3.0 રાખવામાં આવશે 1,34,700 રૂપિયા થશે. ફિટમેન ફેક્ટર 3.5 રાખવામાં આવશે 1,57,000 રૂપિયા થશે અને ફિટમેન ફેક્ટર 3.80 લખવામાં આવશે તો 1,71,000 રૂપિયા જો સમથિંગ થશે. મિત્રો, આ આંકડો ફક્ત પગાર વધારવા ફિટમેન ફેક્ટર કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે તે ઉદાહરણ સાથે વાસ્તવિક પરિણામ વગર સુધારો વયની અંતિમ ભલામણો સરકાર મંજૂરી પર આધારિત રહેશે. મિત્રો, તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ.